સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ અને કોર્ટમાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિક પટેલનું શક્તિ પ્રદર્શન હવે સામે આવી રહ્યું છે। ઋત્વિજ પટેલની રેલીમાં વિજય માંગુકિયાને માર માર્યા બાદ આરોપીઓને પકડવાની માંગ સાથે હાર્દિકે પૂના પોલીસ સ્ટેશનના ઘેરાવની ચીમકી આપી હતી અને થોડીક જ વારમાં હાર્દિક પૂના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે। હાર્દિકની ચીમકીના પગલે પોલીસે લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે। આપ હાલમાં જોઈ શકો છો, સીધા જ જીવંત દ્રશ્યો આવી રહ્યા છે। દિનેશ બાંભણિયા પહોંચી ચૂક્યા છે, તેમજ હવે હાર્દિક પટેલ પર પહોંચશે અને પૂના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। જો કે ગઈકાલથી જ હાર્દિક પટેલ દ્વારા ચીમકી આપી દેવામાં આવી હતી અને તેને લઈને પૂના પોલીસ સ્ટેશનમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ઋત્વિજ પટેલની જ્યારે સુરતમાં રેલી હતી તે દરમિયાન તેની ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિજય માંગુકિયા કે જે પાટીદાર નેતા છે, પાસ સાથે જોડાયેલા છે, તેમને માર મારવામાં આવ્યો હતો। તેથી હાર્દિક પટેલ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો વિજય માંગુકિયાને માર મારનારાઓને જેલ ભેગા નહીં કરવામાં આવે તો પૂના પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે।